તમને એવું લાગે છે કે ક્યારેય આખી પ્રજા, કોઈ આખા દેશની પ્રજા એક જુઠ્ઠાણા પાછળ દોડવા માંડે, અને જ્યારે એવું કરે ત્યારે એના વિનાશ તરફ જ જાય છે. આ ટોળાના વર્તનનું પરિણામ છે. દેવી ભાગવતના 4થા સ્કંદના 14મા અધ્યાયમાં રશિયાના ઇતિહાસની વાત કરી છે. અને 17મી સદીમાં રશિયામાં ખૂબ અરાજકતા ફેલાઈ છે. ત્યારે એક જુવાન, એક કરિશ્માઈ વ્યક્તિ પ્રગટ થયો અને કહે છે કે હું જ બાળપણમાં મૃત્યુ પામેલો રાજકુમાર દિમિત્રી છું. અને ન્યાય, સમૃદ્ધિ અને સ્થિરતાની વાતો કરવા માંડ્યો અને લોકો માનવા માંડ્યા છે. જેમ દેવી ભાગવતમાં બૃહસ્પતિજીએ શુક્રાચાર્યનું સ્વરૂપ લીધું હતું, એવી જ રીતે આ ખોટો દિમિત્રી એક ઢોંગી હતો. અને પહેલા તો એણે બધી વાતો કરી, સમર્થન મળ્યું એને, અને સૈનિકો જોડાવા લાગ્યા. કોઈએ પુરાવા ન માગ્યા કે ભાઈ તું ખરેખર કોણ છે. અને એટલે પ્રજા જ્યારે ખોટી દિશામાં દોડવા લાગી ત્યારે એમનો જે સાચા ઝાર, એટલે કે સાચા રાજા છે બોરિસ ગોદુનેવ, એણે કીધું કે આ કડવું સત્ય છે, આપણે અત્યારે નીચે પાડેલા છીએ, જરા રાહ જુઓ. પણ પ્રજાએ રાહ જોઈ નહીં, દિમિત્રીને રાજા બનાવ્યો, ભ્રમનો વિજય થયો, અને થોડી વારમાં, 2 વર્ષમાં તો અસત્ય દેખાવા માંડ્યું, અને પ્રજાને પોતાની અસલિયત સમજાઈ. અને જ્યારે એને સમજાઈ ત્યારે બળવો ફાટી નીકળ્યો. લોકોએ દિમિત્રીની નિર્મમ હત્યા કરી દીધી, પણ તેના મૃત્યુએ પણ રશિયાને બચાવ્યું નહીં, અને ઊંડા અંધકાર અને ગૃહ યુદ્ધમાં ધકેલી દીધું. એટલે જ્યારે આપણે વિવેક ગુમાવી જઈએ છીએ પ્રજા તરીકે, ત્યારે વિનાશ ચોક્કસ અને નિશ્ચિત છે.